જનતાને પીડાતો પ્રશ્ન આ બધા જ મહત્વના છે, પણ કોઈ પણ વ્યવહાર થતા હોય એ વ્યવહારની અંદર 135D નોટિસ એ બજવાતી સંપૂર્ણ વ્યવહારો હોય, કાયદેસરના વ્યવહારો હોય, જે વેચનાર છે એ વેચનારને સંલગ્ન તમામ પરિવારે વિડીયોગ્રાફી કરીને પણ સહી કરતા હોય, છતાં પણ વેચનારને લેનાર એ 135D ખૂબ હેરાન થયા છે, ખૂબ હેરાન થયા છે। ભારતીય જનતા પાર્ટીના રાજ્યના તમામ ધારાસભ્યોને હું અભિનંદન આપું છું કે એમણે મુખ્યમંત્રી સુધી આ વાત મૂકી। અલગ અલગ સંસ્થાઓ ક્રેડાઈથી માંડી અને ખેડૂત હિતલક્ષી અમારી જે અલગ અલગ પ્રકારની સંસ્થાઓ છે એમણે પણ આ વાત મૂકી અને ભૂપેન્દ્રભાઈએ જરા પણ વિલંબ કર્યા વગર મિત્રો એ વટહુકમ બહાર પાડવાનો નિર્ણય